કોઈને જોઈતું હોય તો કોમેન્ટ કરજો, હું આપવા તૈયાર છું. બરાબર, વોશિંગ મશીન, સોફો ને આ કમળો. ઓય નાલાયક, કોને કીધું? કોને કીધું? બાય ટાટા બાય. આખી આંગળી કચડાઈ ગઈ, બોલો એટલું જબરજસ્ત વાગ્યું. જય માતાજી ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા મારા બેકાર વ્લોગમાં. તો દોસ્તો આજે આપણે ઘરની સફાઈ કરવાની છે, એટલે જો પાછળના પડદા અમે નીકાળી દીધા છે, પણ હમણાં હું વ્લોગ સ્ટાર્ટ કરું છું. આ પડદા નીકાળી દીધા છે બે બારીના, અને આ ચડ્ડાને ઇગ્નોર કરજો તમે, કેમ કે વરસાદ ચાલુ છે એટલે અંદર સૂક્યો છે. હમણાં પાછો બહાર બંધ થાય એટલે બહાર સૂકવી આવીશ. તો આ પડદા નીકાળી નાખ્યા છે, ઉપરથી આ બધું હટાવવાનું છે. ઉભારો બતાવ ઉપર જઈને, ઉપરથી આ બધું હટાવીને પછી આ નીકાળવાનું છે. એના અમે દાઢીઓ બોલાવી લીધો છે એક. આ આઈ રહ્યો અમારો કમો દાઢીઓ બન્યો છે આજે. હા જો એ લાઈક ને સબસ્ક્રાઈબ એટલું જ બોલતા આવડે છે, ને એટલે એટલું જ બોલે છે, બીજું આગળ કંઈ બોલતો જ નથી. તો ચાલો આપણે આ બધું નીકાળીએ અને પછી તમને રૂમ બતાવું. ચાલો. એટલો બેકાર કમો છે ને કે ને પેલી ગાંઠ ખોલતે નથી આવડતી. જો આ એકદમ ઈઝી છે તોય. તો ચાલો કરવાનો છું શું? હા જો હવે ચપટાથી કાપશે. હોડામથી જ કાપજે એટલે આખું કપાઈ ના. હા એટલે જ નજીકથી જ નાળાની પત્તર રગડી કાઢી. નાડું કાપી કાઢ. એ હિલામથી નાડું કાપી કાઢ. એ હવે કાપી નાખ આખું, નકર બંધાય નહીં. એ નાડું કાપી નાખ. જોજે કલર ના ઉખડે, નકર બહુ મારે ઉપર આવીને. અહીં નીચે નાખ ને, આટલી બધી જગ્યા નહીં દેખાતી તને? હે? માર ખાવો તારે. પેલી લાઈટો ના ફેંકતો પાછો. હા હા સેમસંગ લાવ. ફર્સ્ટ મોબાઈલ મારો એન્ડ્રોઈડ 10મા ધોરણનો હજુ છે. જુઓ તમારી જોડે છે હોય તો કોમેન્ટ કરજો. સેમસંગ ગેલેક્સી ગેલેક્સી જતો ને તો. અરે જુઓ એકદમ મસ્ત નાનચુક ટચુકડો. અત્યારે તો હાથમાં કેવું નાનચુક દેખાય. આમ પહેલાં તો બહુ મોટો લાગતો મને તો. તમારી જોડે હોય તો કોમેન્ટ કરો આવા ફોન. કમા જોડ છે પણ બગડેલો છે. ચાલ ઉપર સાફ થઈ ગયું ને? હા એટલે કચરો વાળ જાડા પાડીને કચરો વાળ. અને આ એરી મેજર ટેપ જાણે જોઈતી હતી તારે નહીં મળી ને આજે મળી. જુઓ સીટ. આ એટલો બેકાર છે ને. જુઓ એને કચરો કઈ રીતે ભરવો એ પણ નથી આવડતો. સુપડી કઈ રીતે મૂકવી એ પણ નથી આવડતું. એને શીખવાડવું પડે છે. બોલો હું જાણીએ. કામ કર, દાઢીએ બોલાય તો દાઢિયાની રીતે રહે. બરોબર, ખબર પડી ને? તો દાઢીએ જ ને. હા પણ તું દાઢીએ જ કહેવાય ના. દાઢી દાઢી દાઢીઓ જો જો કેવો અકરાય છે. દેખાય મોડું તો હું હે આજો જોઈ કચરો નહીં ભરવું તો આવો એમ કે તારે. તું ફેમસ નહીં? તું ટાઈગર ગેંગ હે? આ ટાઈગર ગેંગ માં જોડાયેલો છે દોસ્તો. જો આટલો બટકો ટાઈગર ગેંગ માં જોડાયેલો છે. આ બિચ્છુ ગેંગ ને ટાઈગર ગેંગ નો સભ્ય છે. આ છાદલી પરથી કેટલું સામાન નીકળ્યું છે. આ બધું હવે પાછું છાદલી પર સાફ કરીને ચડાવવાનું છે. અને આ છાદલીનું છે. પેલી છાદલી તો આપણે કમ્પ્લીટ કરી મૂકીને મારો રૂમ જોવો કેવો કરી નાખ્યો છે મારો રૂમ. તો આપણો નોકર સાફ સફાઈ કરે છે. નોકરને જમવાનું નહીં આપવાનું આજે. એના રૂમ બહુ ખુશ થઈ ગઈ છે આજે. જુઓ ડાન્સ કરે છે. બુધાએ કટલરી કાઢી છે બધી. નવરાત્રીનું પ્લાનિંગ કરે છે અત્યારથી. જા જો અને માઉસ ફેંકવાની વાત કરે છે. માઉસ ફેંકાતું હોય કોઈ દિવસ? કેવી વાતો કરે છે. જો મારા ઘરના કામની વસ્તુ ફેંકી દેવા કહે છે. બોલો ધન્ય છે આ લોકોને, ધન્ય છે. અને કામવાળી બાઈ તો જુઓ રસ્તાની વચ્ચે મંડી છે સાફ કરવા. જવાની જગ્યાએ મારો રૂમ ક્યારે સાફ થશે યાર? આ જલ્દી સાફ કરો. આપણે તિજોરીમાં મૂકી દઈએ એને. બસ એ કઈ
થઈ ગયો. હા દોસ્તો, આ મોટી કોઠી દેખાય છે ને, એનાથી જુઓ. હા વાગ્યું જબરજસ્ત. આખી આંગળી કચડાઈ ગઈ. બોલો, એટલું જબરજસ્ત વાગ્યું એ કોઠીથી. अब मलहम लगानी पड़ेगी, मलहम. તો પેલી સાઈડનું આપણું મકાન થઈ ગયું છે. હવે આ સાઈડનો વારો છે. અહીંયા તો દેખ રૂહીના જ રમકડા ભર્યા છે. એની ગાડી બાડી જોવો, અને આ સોફાની હાલત જોવો. આ ડબલ વસ્તુ હોય ને તો કોઈને કદર નહીં થતી, એ વાત તો સાચી છે. કેમ કે આ વોશ બેસિંગ ને બધું જેવો કેવું પડ્યું છે. કોઈને જોઈતું હોય તો કોમેન્ટ કરજો, હું આપવા તૈયાર છું. બરાબર, વોશિંગ મશીન, સોફો ને આ કમળો ને આ રૂહીની ગાડી. ઓય નાલાયક, કોને કીધું? કોને કીધું? સોરી. શું થયું? સોરી. બોલીશ? બોલ હવે. બોલીશ? હા, જેવો કેવો નાઈને જતો રહ્યો ને એમ તેરે. અને આ જો ડોક્ટર સાહેબનું સ્ટેથોસ્કોપ તૂટી ગયું છે. ડોક્ટરનું સ્ટેથોસ્કોપ તૂટી ગયું. સ્ટેથોસ્કોપ ગયું તારું. હવે તારી ગાડીઓ વેચી દે છે ને અમે. તો તું ચલાવતી તો છે નહીં ભાઈ. ખાલી આ 12,000 માં વેચવાની, આ 10,000 માં. કઈ સાયકલ 10,000 માં અને આ ગાડી 12,000 માં ખાલી. તો સાયકલ મોંઘી કે ગાડી મોંઘી? ગાડી મોંઘી. તો સાયકલ 2,000 નો ફરક હોય સાયકલ ને ગાડી. હે અરે પણ મેં 12,000 ની કીધી. હા તો 12,000 ની ગાડી ને 10,000 ની સાયકલ, તો ખાલી 2,000 મોંઘી હશે ગાડી. હે સાલા ગાંડીઓ તો ગાંડીઓ જ છું. આ જો આ મારા કપડા કઈ હંતાડ રાખેલા છે જો. હવે યાર શું કેવું મારે આ લોકોને. ચાલો આ બધું ઉતારીએ હવે આપણે. ઉતારીએ ને. તો અત્યારે નીકળ્યો છું આપણા બીજા ઘરે જવા માટે, કેમ કે ત્યાં એક વસ્તુ બનાવવાની છે અને એ શું બનાવવાનું છે તમને ત્યાં જઈને બતાવું. આપણા મકાન આવી ગયા છે ને, અહીંયાથી સીડી લગાવવાની છે આપણે અહીંથી આમ. કેમ કે નીચે ભાડે આપેલું છે, સીડી લગાવીને ઉપર પણ ભાડે આપી દેવાનું છે, એટલે તો ડબલ પૈસા આવે આપણે, તો કામ લાગે એટલા માટે. તો આયોજન કરીએ છીએ હવે. થોડા દિવસમાં એને એક્ઝિક્યુટ કરીશું અમે. અહીં સુધી ચાલેલા એટલે આપણે આ પગથિયા લેવલે ચાલે. આવીએ જોઈએ આવે જો. કઈ જાય? કાલું કઈ જાય? તારી જોડે આવે? હે કે પડીકો ખાય કાલું? ખાઈ ગયો તું? बोल ये तो मेरा ही घर है, मेरा घर है. हाँ मैं पहले से आया था. ऐसा है, ठीक है, अभी तुम रहो, ठीक है. बाय 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 टाटा बाय. मस्त बोले बाय टाटा बाय. बोल બાય. તો બપોરના 4 વાગે છે ને, આપણે ચા ને મેગી તૈયાર છે. કેમ કે આજે આપણે કામ કર્યું, ઘર સાફ સફાઈ કરીને આપણે બીજા મકાને સીડીનું માપ લેવા ગયા હતા. પગથિયાનું, સીડીનું મીન્સ કે પગથિયાનું. એટલે આપણે આયા હમણાં, અને હવે ચા ને મેગી ખાઈએ છીએ કેમ કે બહુ ભૂખ લાગી છે. એટલે તો ઢોસીએ બરોબર, પછી પાછા મળીએ. તો સવારમાં બહાર આવ્યો છું આપણે એક કામથી, અને બહુ ટ્રાફિક થાય છે. શનિવાર છે તો બી બહુ ટ્રાફિક છે. સવારના 8:45 થાય છે હજુ, અને વરસાદ જેવો માહોલ છે. જુઓ વરસાદ રાતનો બહુ પડે છે. અને આ બસ સ્ટેન્ડ વાળો વિસ્તાર છે પણ બહુ રસ છે અત્યારે.